સ્પીક બિંદાસના વ્યુઅર્સને નમસ્કાર. આજે ફરીથી આપણી સાથે શિવ રાવલ જોઈન થઈ ગયા છે, જેમણે એમનો પેલો ઇન્ટરવ્યુ જોયો હશે, એમને ઓળખતા જ હશે, કે જેમાં આપણે શિવલિંગ, એમણે આપણે વાત કરી હતી કે શિવલિંગ એક જાતનું પોર્ટલ છે અને એ કેવી રીતના આખું કાર્યરત છે એના વિશે ડિટેલમાં વાત કરી હતી. એટલે આજે ફરીથી એમનો ઇન્ટરવ્યુ ખૂબ સારો ગયો, ઘણી બધી કોમેન્ટ્સ આવી. તો આજે આપણે ફરીથી શિવ રાવલ સાથે એક બીજા જ વિષયો સાથે ફરીથી આપણે મળ્યા છીએ. પહેલા તો શિવભાઈ, આપનું સ્પીક બિંદાસમાં ખૂબ સ્વાગત છે ફરીથી. જી. તો આજે આપણે સીધી જ શરૂઆત કરીએ. આપણા વ્યુઅર્સને આ મિસ્ટ્રી અને એ બધામાં ખૂબ રસ હોય છે. જે પહેલી વાર જોઈ રહ્યા છે એમને હું જણાવી દઉં કે શિવ રાવલ છે, એમણે પુસ્તક લખેલું છે આકાશવાણી કરીને ઇંગ્લિશમાં, અને એમાં ઘણા બધા મિસ્ટીરિયસ કન્સેપ્ટ છે, એના વિશે એમણે છણાવટ કરી છે. પોતાનું સંશોધન છે કે જેમાં ઇજિપ્તના પિરામિડ છે, શિવલિંગ છે, વાઇબ્રેશન્સ છે, જમીનના અલગ અલગ લોક છે, એના વિશે એને ખૂબ બધી અલગ અલગ સમયની વાત કરી છે. તો આપણે આજે એમને એવા જ કોઈ મુદ્દા સાથે આપણે શરૂઆત કરીએ. શિવભાઈ, પેલો જ આપણે શરૂઆત કરીએ. આપણે લખેલું છે કે ભાઈ પિરામિડ, ઇજિપ્તના પિરામિડ અને કોઈ પણ પિરામિડ અને આપણા મંદિરો, એ બે વચ્ચે કંઈક સામ્યતા છે, કંઈક કનેક્શન છે, બરાબર છે? તો એ શું છે, એના વિશે તમારું સંશોધન શું છે, એના વિશે વાત કરો. જી. તો સૌથી પહેલા દેવાંગભાઈ, આપણે પિરામિડ ને મંદિરોમાં સમાંતર એક વસ્તુ જોઈ શકીએ કે બેનું જે બાંધકામ છે, બેનું જે આર્કિટેક્ચર સ્ટાઇલ છે, ભલે પિરામિડ થોડીક મોટી સાઇઝમાં બનાવેલું છે અને મંદિરો આપણા નાની સાઇઝમાં બનાવેલા હતા. તો બેનું કામ, મારી ગણતરી કે મારે જે નોલેજ છે એ પ્રમાણે બેનું કામ અને બેની શક્તિ એક જ છે. હવે એને આપણે ઈ તરીકે સમજી શકીએ કે જે મંદિરોમાં હતું કે ભાઈ શિવલિંગ હતું, શિવલિંગનું આપણે જે ગયા વિડીયોમાં વાત થઈ એ પ્રમાણે શક્તિ ધરાવતું હતું, એમાં પોર્ટલ ખુલી શકતા હતા. તો એ જ રીતે પિરામિડની અંદર પણ શિવલિંગ છે અને એ જ શિવલિંગને જે તે સમયમાં એ લોકોએ મંદિરને મોટો એક આકાર આપી દીધો છે અને ખૂબ જ વિચારીને કે ખૂબ જ ધ્યાનથી કે ખૂબ જ ગણતરી કરીને એવો આકાર આપવામાં આવ્યો છે કે જે શક્તિનું મોટી રીતે કે બહુ સારી રીતે ગ્રહણ કરી શકે. એ જે શક્તિને જે બને છે, જે મંદિરોમાં બને છે, એ જ શક્તિ એક મોટી સાઈઝના મંદિરમાં એ સાચવી શકે, જેને ભવિષ્યમાં કાં તો જે તે સમયે યુઝ કરી શકાય. હવે એ શેના માટે કરી શકાય? તો કે પોર્ટલ ખોલી અને પોર્ટલ લાંબો સમય ઓપન રાખવા માટે. જે આપણા મંદિરોનું કામ થતું હતું કે ભાઈ શિવલિંગ છે અને પોર્ટલ ખોલે છે, તો એ જ રીતે જે પિરામિડમાં જે મંદિર છે અને એની નીચે પણ શિવલિંગની જગ્યા છે. આજની તારીખે વિડીયો છે અને ઘણા એવા વિડીયો છે જેમાં એ લોકોએ શિવલિંગની જગ્યાને રાખી છે. શિવલિંગની જગ્યામાંથી ભલે શિવલિંગ તો કાઢી લીધું છે, પણ ત્યાં એક ગોળ પિલર મૂકેલો છે જેને આપણે જોઈ શકીએ કે ભાઈ આ ખરેખર આ શિવલિંગ હોય, અને એ જ વસ્તુને ટેમ્પલનું નામ આપ્યું છે. બીજું કે જ્યારે એ શક્તિ એ ગ્રહણ કરે છે કે પિરામિડમાં બહુ મોટી જથ્થામાં એ ગોઠવે છે, તો એ ગોઠવ્યા પછી એ પોર્ટલનું કામ કરે છે અને એ પોર્ટલ એટલું અત્યંત શક્તિશાળી હોય કે ઘણા લાંબા અંતર સુધી પણ તમે એમાં સફર કરી શકો. તો પિરામિડમાં જે શું કહેવાય, જે આકૃતિ બનાવેલી છે પિરામિડની અંદર દેવાંગભાઈ, તો એ આકૃતિ એ લોકોએ એમાં ભગવાનોને એક ડોગ કે એવા રેપ્ટાઇલ્સ એવા ફેસની આકૃતિ લોકોએ કોતરણીમાં બનાવેલી છે પિરામિડની અંદર. તો ઈ જે આકૃતિ છે, તો ઈ લોકોએ ભગવાન કોને માન્યા? તો કૂતરાઓને કે ઈ જે આકૃતિ છે એને ભગવાન માન્યા. હવે આપણી એસ્ટ્રોલોજીમાં દેવાંગભાઈ, કે આપણી એસ્ટ્રોનોમીમાં, કે આપણા બ્રહ્માંડમાં સિરિયસ નામનો એક સ્ટાર છે. સિરિયસ નામનો એક જે સ્ટાર છે, એ સ્ટારને એક કૂતરાનો સ્ટાર એવી રીતના પણ કહી શકે છે. અને આપણા સંસ્કૃતમાં અગર જોવા જઈએ તો એ સ્ટારનું નામ છે મગ, એવું કઈક નામ છે કે ભાઈ એ હરણને મારનારો, હરણનું જે હરણ હોય છે, ડિયર, હરણને મારનારો એવું નામ છે એ સ્ટારનું. અને એ સ્ટાર ને ઇંગ્લિશમાં સિરિયસ કહે છે. તો સિરિયસ સ્ટાર અને કૂતરાની જાત કે ભાઈ કૂતરા જે બ્રીડ છે કે ભાઈ ત્યાં એ હોવા જોઈએ, જેથી કરીને પિરામિડ દ્વારા એ સિરિયસનું પોર્ટલ ખુલ્યું હોય અને એ લોકોના જે ત્યાંથી આવ્યા હોય એ આવીને અહીંયા આપણને મળ્યા, એટલે આપણે એને ભગવાન માન્યા. બીજું, એ ભગવાન આપણે તો માની લીધા, એ લોકોના માણસો, આપણે નથી માન્યા, પણ એ લોકોના માણસોએ જે ત્યાંથી આવ્યા પોર્ટલ દ્વારા એને ભગવાન માન્યા.
અને આજની તારીખે તે ઇજિપ્તનો જે આખો ઇતિહાસ છે એમાં સિરિયસ સ્ટારને પૂજે છે. જેમ આપણે જુપિટર, ગુરુ અને શુક્ર અને શનિને પૂજીએ છીએ, સૂર્યને પૂજીએ છીએ, એમ એ લોકો સિરિયસ સ્ટારને પૂજે છે. તો આ જ આખું પિરામિડનું જે શું કહેવાય એને એનર્જીનું કે કન્ઝમ્પશન કરવાનું કે એનર્જીને સ્ટોર કરવાની એક બહુ જ સારી, અત્યંત પાવરફુલ અને મંદિરો કરતાં પણ વધારે શક્તિશાળી જગ્યા ગણી શકાય એને. અને એ હાઈલી એડવાન્સ વિચારોથી કે હાઈલી એડવાન્સ ને અપડેટેડ વર્ઝન કહી શકાય. આજની તારીખે પહેલાના જમાનામાં તમે એમ વિચારો કે મેમરી જે સ્ટોરેજ હતી પેન ડ્રાઈવ તમને 12 MB ની કે 24 MB ની કે એમ જ મળતી હતી. આજની તારીખે પેન ડ્રાઈવ જ તમને 1 TB ની 2 TB ની મળી જાય છે. પણ પેન ડ્રાઈવ ની સાઈઝ આપણે નાની કરી છે. એ લોકોએ ઈ સાઈઝને એનર્જીને વધારે કરવા માટે એને સાઈઝ બહુ મોટી કરી હતી. આપણે એનર્જી નાનામાં સ્ટોર કરી શકીએ. એટલે આપણે મંદિરો બનતા હોય એમ નાના થતા ગયા. પહેલાના તમે મંદિરો જોવો, આપણી પાસે એડવાન્સ ટેકનોલોજી થતી ગઈ, આપણી પાસે કોમ્પ્યુટરમાંથી હાથમાં મોબાઈલ આવી ગયા. એટલે આપણા મંદિરોની સાઈઝ તમે પહેલાની ગુફાઓ જોવો, ગુફામાંથી મંદિરો જોવો, કોણાર્કનું સૂર્ય ટેમ્પલ જોવો, અને છેલ્લેનું લેટેસ્ટ તમે વારાણસીનું મંદિર જોઈ લો. મંદિરની સાઈઝ ઘટતી ગઈ પણ એનર્જી અને સ્ત્રોત એક જ રહ્યો. કારણ કે આપણી પાસે ટેકનોલોજીનો અપડેટ થતું ગયું. એ લોકોની ટેકનોલોજી કદાચ નાશ પામી ગઈ એટલે એનું અપડેટ ન થયું. એટલે એ લોકો નાની સાઈઝમાં કે નાને અપડેટેડ મશીન કે ડિવાઇસ એ લોકો કર્યું નહીં. એક આ મંદિર અને પિરામિડનું આવી રીતનું એક આખી થિયરી છે. તમે વાત કરી કે પિરામિડની ટેમ્પલ્સની અંદર જે આકાર હોય છે એનો જે ચહેરો છે એ કૂતરાનો ચહેરો હોય છે, ને તમે સિરિયસ સ્ટારની સાથે ને તમે આખી વાત કરી, બરાબર છે. આ પણ નવી વાત છે. અચ્છા, તમે આપણે એક બીજી પણ આપણે વાત કરેલી કે ભાષા વિશે વાત કરી. એમાં આપણે અત્યાર સુધી એવું માનીએ છીએ કે ભાઈ સંસ્કૃત જે છે આપણું અત્યારે ગ્રંથો લખાયેલા છે એ પ્રાચીન ભાષા છે, પણ તમે એનાથી વિશેષ વાત કરેલી. હવે એવું નથી કહેતો, પણ તમારા શબ્દોમાં કહો કે શું છે. હવે દેવાંગભાઈ, જે ભાષાની વાત છે તો આપણે એ રીતે સમજી શકીએ કે આજની તારીખે કયા દેશમાં કે કયા દેશના નાગરિકો કેટલી પ્રકારની ભાષા બોલી શકે છે કે બોલે છે, આજની તારીખે ચલણમાં છે. અને એ જ લાઈન થ્રુ તમે જાઓ કે ભાઈ તમારી અત્યારની ભાષા છે એનાથી પહેલા કઈ હતી, એનાથી પહેલા કઈ હતી, એમ ધીમે ધીમે તમે હિસ્ટ્રીમાં જાઓ તો ખ્યાલ આવે કે જ્યારે બીજા બધા દેશો કે બીજા બધા દેશોના વાસીઓ ઈ આકૃતિ બનાવીને કે કોતરણી કામ કે એવું કરીને જ્યારે બોલતા હતા કે ઈ વાતચીત કરતા હતા કે એના સમયમાં જે એની કોમ્યુનિકેશન, એની કોમ્યુનિકેશન જે પ્રમાણે હતી એટલે એવી રીતની હતી, ચિત્રો દ્વારા હતી કે અમુક આકૃતિ દ્વારા હતી. એ સમયમાં આપણે વેદો લખાઈ ગયા હતા સૌથી પહેલી વાત. તો જ્યારે આપણા વેદો લખાણા તો વેદોની ભાષા ખરેખર સંસ્કૃત નથી. જે તે સમયે ઓરિજિનલ જે વેદ લખાણા એ વેદોની ભાષા સંસ્કૃત નથી, પણ એ સંસ્કૃત આપણે કહી શકીએ એટલી હાર્ડ લેંગ્વેજ એ સમયની હતી જ્યારે વેદો લખાણા. ખરેખર આજની તારીખે જે વેદો છે એ ખરેખર ગણો ને તો ભગવદ્ ગીતા જે સંસ્કૃતમાં હતી અને ગુજરાતીમાં ગીતા મળે છે એટલો ફરક છે. એ સમયની ભાષાના વેદોમાં આજના સમયની ભાષાના સંસ્કૃતના વેદોમાં. હજી ટ્રાન્સલેશનની તો વાત આપણે લીધી જ નથી. તો એ જે સંસ્કૃત ભાષા કહું છું એનું નામ છે ખરેખર છંદો ભાષા. છંદ પહેલાના સમયમાં જે લખાણ થતા હતા એ છંદમાં થતા, છંદ પ્રક્રિયા હતી કે ભાઈ કાવ્ય નહીં, આપણે કવિતા કરી છે. આપણે ગુજરાતીમાં છંદ ઘણા ગાયક છે, છંદ ગાય છે, તમને ખ્યાલ હોય તો. તો એ જે છંદો ભાષા હતી કે જે લખાણ છંદોમાં થતું હતું, એ છંદો ભાષાને જ સંસ્કૃત ભાષાની સંસ્કૃત કહેવામાં આવી છે. અને એના ઉપરથી જ તે બધું સંસ્કૃત બન્યું છે, લેટિન બન્યું છે, ઘણી બધી ભાષાઓ બની છે. તો જે મેં તમને સમજાવ્યું કે ભાઈ સૌથી પહેલા કે ભાષા કઈ રીતે બની અને જૂની કેમ ગણાય, તો આજની તારીખે આપણે ઘણી બધી ભાષા લઈ લઈએ તો સૌથી પહેલા ઇંગ્લિશ લ્યો. ઇંગ્લિશની જૂની તો કે ઇંગ્લિશ લેટિનમાંથી આવ્યું, બરોબર. હવે લેટિનની જૂની તો કે લેટિનની જૂની આજની તારીખે ઘણાને ખબર હશે પણ મને ખ્યાલ નથી, બીજાને ખબર હશે તો કદાચ એક ભાષા કે બે ભાષા કે ત્રણ ભાષા એટલું જ થયું. એનાથી જૂની ભાષા એ લોકો પાસે હતી જ નહીં.
પણ આપણી પાસે આજની તારીખે ગુજરાતી ગણો, ગુજરાતીની જૂની કદાચ હિન્દી છે, હિન્દીમાંથી બધું થયું છે, મરાઠી હિન્દીમાંથી આવી, સંસ્કૃત જે છે એમાંથી હિન્દી બન્યું. તો સંસ્કૃતની પહેલા કઈ હતી? તો દેવનાગરી હતી. દેવનાગરી પહેલા કઈ? તો પાલી હતી. પાલી કઈ? તો પાલીની પહેલા તો બીજી હતી જ તે, તો આપણને હજી નામ નથી આવડ્યા, અને આપણે હજી કદાચ શોધ થઈ હોય તો એ મારો ખ્યાલની બહારની વસ્તુ છે. એટલે આપણી ભાષાની જે લાઈન છે કે ભાષાની જે સંખ્યા છે એના ઉપરથી જ આજની ભાષા નક્કી થાય કે દેશ અને એના નાગરિકો કેટલા જૂના છે. કે એ લોકોને સૌથી પહેલા જૂના તો ઠીક, નોલેજ ક્યારથી આવવાનું શરૂ થયું ભાષા ઉપરથી નક્કી કરી શકો કે સિવિલાઇઝેશન કે સિવિલાઇઝ માણસો જ્યારે બોલતા અને લખતા શીખ્યા તો એ ક્યાંથી આવ્યું અને કેટલું જૂનું છે, કેટલું એ લોકો પેલા શીખ્યા કેટલું પછી શીખ્યા. આ ભાષાના બોલવા ઉપરથી તમે નક્કી કરી શકો. તો આજે હવે જે તમે કહો છો સંસ્કૃત ભાષા, જી, તો એ તમે જે કનેક્ટિવ મેડિટેશન ટેકનિક છે કે જેના દ્વારા તમને આ બધી માહિતી જી, મળે છે, જી. તો એ ભાષામાં અત્યારે અવેલેબલ ક્યાંય શાસ્ત્ર ખરું કે એ અત્યારે ક્યાંય છે નહીં અવેલેબલ? હવે ઈ શાસ્ત્ર આજની તારીખે અવેલેબલ ન હોવાનું કારણ છે કે આપણી ઉપર પેલા સમયના ઘણા હુમલાઓ થયા કે ઘણું આપણું ડિસ્ટ્રોય કરવામાં આવ્યું છે. હવે કદાચ એની બુક હોય, બુક ન હોય, પુસ્તક એની અવેલેબલ ન હોય, પુસ્તકનું ટ્રાન્સલેશન અવેલેબલ ન હોય, એટલે આપણી પાસે આજની તારીખે આમ જોવો ને તો લેટેસ્ટમાં લેટેસ્ટ સંસ્કૃત ભાષાના જ આપણી પાસે પુસ્તકો રહ્યા છે. પણ જે મેં તમને જે ભાષા કીધી છંદો ભાષા, એ ખરેખર જે રિસર્ચરોએ રિસર્ચ કરેલી છે એ લોકોએ આ શોધ કરેલી છે કે ઋગ્વેદ અને બીજા વેદો ખરેખર છંદો ભાષામાં લખાણા છે. આ મારે ધ્યાનમાં નથી આવી આ વસ્તુ કે છંદો ભાષા છે, પણ એ ખરેખર રિસર્ચ થયેલી છે. આ હું વાત કરું છું. બાકીનું ધ્યાનમાં બરાબર, ઘણું આવ્યું છે, પણ આ રિસર્ચ થયેલી વાત મેં શબ્દ આપ્યો છે છંદો ભાષા. બરાબર છે. ના, ચોક્કસ આવા ઘણા રહસ્યો હોય જ શકે ભાષાના, કારણ કે વેદો તો હજારો વર્ષોથી લખાઈ ગયા છે, તો એની પહેલા પણ કંઈક હોવાનું છે. હવે હવેનો જે પ્રશ્ન છે એ ઘણા લોકોને એના વિશે ઘણી બધી જેને કહેવાય ને જિજ્ઞાસા હોય છે, જી, અને એ જ તમારા પાસે જાણવું છે. એ છે કૈલાશ પર્વત. હા. તો આ કૈલાશ પર્વતનું શું રહસ્ય છે? એ એ તમને શું જાણવા મળ્યું છે એના વિશે વાત કરો. તો દેવાંગભાઈ, સૌથી પહેલા તો ઈ તમને કહું કે મારી બુકમાં મેં કૈલાશ પર્વતનો કોઈ ટોપિક હજી લખેલો નથી પહેલા ભાગમાં, પણ છેલ્લો જે ચેપ્ટર છે ને, છેલ્લો ચેપ્ટર એનું નામ છે ચેપ્ટર પ્લસ પ્લસ. એમાં જે ધ્યાનમાં આવેલી વસ્તુ મેં લખેલી છે ઈ કૈલાશ પર્વતની લખેલી છે કે ભાઈ મેં કૈલાસમાં ધ્યાનમાં આવ્યા ત્યારે સવાલ શું કર્યા હતા, કે શું કર્યા પછી કે મને જવાબ શું મળ્યો, એ આખી મેં લખેલું છે. હજી તો બીજા ભાગમાં વિગતવાર આપીશ, પણ અત્યારે તમને એ સમજાવું કે કૈલાશ પર્વત જે છે એ જૂનો પર્વત કહી શકાય. આપણે જે પહેલા ભાગમાં વાત થઈ હતી કે ભાઈ પહેલા ભાગમાં કદાચ વાત થઈ હતી, મને યાદ નથી, પણ જે માઉન્ટ એવરેસ્ટ કરતા પણ જૂનો છે એ આપણે ફોનમાં કદાચ વાત થઈ હતી કાં તો વિડીયોમાં, મને ખ્યાલ નથી, પણ વાત થઈ ગિરનારના સંદર્ભમાં વાત થઈ હતી અમુક વાત આપણે, જી, જી, અને જી, પછી કૈલાસનો ઉલ્લેખ આપણે ઓછો કરેલો. જી, 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 કે માઉન્ટ એવરેસ્ટ કરતા પણ જૂનો છે. તો આપણે લઈ શકાય કે હા જૂનો તો છે, તો ત્યાં શક્તિ શું, કે ત્યાં માણસો આટલું ધાર્મિક શું કામ થાય છે, કે એ ધર્મનું સ્થાન કે કેન્દ્ર શું કામ બનેલું છે. હવે એને આપણે સાયન્ટિફિક રીતે સમજીએ. આજની તારીખે માણસો ધર્મ તો ઘણો બધો થઈ ગયું છે, પણ સાયન્ટિફિક રીતે સમજીએ તો જે કૈલાશ પર્વતની લોકેશન છે, કે જે એનો પોઈન્ટ છે જમીનનો, એ લોકેશન એક મેગ્નેટિક બેલ્ટ ઉપર આવેલી છે. અર્થનું મેગ્નેટિક બેલ્ટ હોય આખો, પૃથ્વી જે અર્થ છે ને એનો મેગ્નેટિક બેલ્ટ હોય, જેને અમુક અમુક લોકેશન અમુક અમુક પોઈન્ટ ઉપર એના અત્યંત પાવરફુલ મેગ્નેટિક વેવ્સ અર્થના જનરેટ થતા હોય. એ જ પોઈન્ટ ઉપર કે કૈલાશ પર્વત ત્યાં છે, એટલે અર્થના મેગ્નેટિક જે વેવ્સ કહેવાય કે શોક કહેવાય, એ કૈલાશ પર્વત ઉપર વધારે છે. તો એના આધારિત એ થાય કે જે વાઇબ્રેશનની આપણે મંદિરમાં વાત કરી કે ભાઈ મંદિરમાં શું વાઇબ્રેશન થાય છે અને શું શક્તિ સર્જે છે, કૈલાશ પર્વત ઉપર એ જ શક્તિ સર્જાય.
તો અત્યંત મોટી સંખ્યામાં એ શક્તિ સર્જાય છે. ત્યારે આપણે એને મહાદેવ સાથે કનેક્ટ કરી શકીએ કે ભાઈ મહાદેવ કૈલાસ પર્વતે રહેતા હતા. કાં તો આપણે બીજું અત્યારે ઘણું એ છે કે ભાઈ કૈલાસ પર્વતની અંદર ખરેખર એલિયનો રહે છે, કે કૈલાસ પર્વતને અંદર કોક રહે છે. એવા અત્યારે ઘણા બધા ટોપિક છે, પણ એ ટોપિકનો આપણે ગણી તો ટોપિક સાચા પણ છે. સાયન્ટિફિક રીતે જોઈએ તો એ ટોપિક આ બધાને રિલેટેડ છે, કે બધી રીતે લાગુ પડે છે, કે જ્યાં મહાદેવ પણ રહેલા હોઈ શકે. એનો આપણે એક દાખલો લઈએ કે રાવણને તપ કરવા કૈલાસ પર્વત જાય છે મહાદેવ પાસે ફળ લેવા, કે શું કહેવાય ને, વરદાન લેવા માટે. વરદાન લેવા માટે કૈલાસ પર્વત જાય છે. હવે રાવણ જાય છે, પછી બીજા ઘણા બધા આપણા પુસ્તકો કે ઘણા બધા આપણા ગ્રંથોમાં એનો ઉલ્લેખ છે કૈલાસ પર્વત ઉપર, કે માણસો ત્યાં જાય છે. ત્યાં આપણા સપ્ત ઋષિ પણ ગયેલા છે. સપ્ત ઋષિની ત્યાં ગુફાઓ છે કૈલાસ પર્વત ઉપર. તો ત્યાં જવાનું કારણ શું? ત્યાં જઈને ખરેખર ધ્યાન કરવું, કે જે કનેક્ટિવ મેડિટેશન ટેકનિક જે મેં અપનાવી છે એ ત્યાં જઈને ખરેખર કરો તો તમે કોકની કોક સાથે સંપર્ક 100% થઈ શકે કૈલાસ પર્વત ઉપર જ્યારે જાઓ છો ત્યારે. કારણ કે એની જગ્યા અને એના વાઇબ્રેશન જ પાવરફુલ છે. એટલે બીજું, મહાદેવજી ત્યાં રહેતા હતા. કૈલાસ પર્વતની પાસે મહાદેવજી રહેતા હતા, એ આપણા ગ્રંથોમાં લખેલું છે. તો મહાદેવજી ત્યાં રહીને ધ્યાન કરતા હતા. મહાદેવજી 100% ધ્યાનમાં બેઠા રહેતા હતા. એ પણ આપણા ગ્રંથોમાં લખેલું છે કે કૈલાસ પર્વત ઉપર બેઠા બેઠા મહાદેવજી ધ્યાન કરતા હતા. અને આજની તારીખે કૈલાસ પર્વત ઉપર ચડવાની મનાઈ શું કામ છે? કૈલાસ પર્વત ઉપર ચડી શું કામ નથી શકતા માણસો? ને ચડી શકે છે તો ચડવા કેમ નથી દેતા? અગર ઈ પોઈન્ટને ધ્યાનમાં લ્યો તો એ જ થઈ શકે કે કૈલાસ પર્વત ઉપર ધ્યાન કરીને તમે અત્યંત પાવરફુલ કે અત્યંત એલિયન ટેકનોલોજીને તમે કાં તો જ્ઞાન લઈ શકો છો ત્યાં ધ્યાન કરીને, અને કાં તો એ લોકોના સંપર્કમાં આવી શકો છો એ વેવ્સના કારણે. આ બે રસ્તા છે. આ બે રસ્તા ગણો કે આ બે શું કહેવાય વે ગણો કે ત્યાં આ હોઈ શકે, પોસિબિલિટી છે કે તમે ત્યાં ધ્યાન કરો છો કનેક્ટિવ મેડિટેશન ટેકનિક દ્વારા, તો તમે કનેક્ટ થઈ શકો અને કાં તો તમને શક્તિનું જ્ઞાન આવે. બે વસ્તુ થાય. એટલે મહાદેવજી રહેતા હતા. અને મહાદેવજી ત્યાં રહીને એનું જ શિવલિંગ, કે ભાઈ તમે મારી સાથે કૈલાસ પર્વત સાથે સંપર્ક કરો, એનું શિવલિંગ મહાદેવજી માણસોને વરદાનમાં આપતા હતા, કે ગિફ્ટમાં આપતા હતા, કે ગમે એ મહાદેવજીનું જે હતું જે વાર્તામાં લખાયેલું છે એ. હવે કૈલાસ પર્વતની સાથે આપણે માનસરોવર અને રાક્ષસ તાલની પણ વાત લઈએ તો આપણે માનસરોવરને દૈવિક સરોવર માનીએ છીએ. ત્યાંનું પાણી લઈએ છીએ, ત્યાંના પથ્થરોને આપણે શિવલિંગ તરીકે પૂજીએ છીએ, ઘરે લાવીએ છીએ. અને રાક્ષસ તાલનું સેમ અલગ વસ્તુ છે. એને આપણે નથી ત્યાં જાતા, નથી દર્શન કરતા, નથી ત્યાં નાતા, આપણે કાંઈ નથી કરતા. હવે સાયન્ટિફિક રીતે જોઈએ તો રાક્ષસ તાલ ખરેખર ખારા પાણીનો છે. ત્યાં મોજા આવે આજના સમયે પણ. તો જ્યારે રાક્ષસ તાલમાં મોજા આવે છે, એની જ બાજુમાં માનસરોવર છે, તો ત્યાં મીઠું પાણી કેમ છે? એક જ લેવલ ઉપર છે. આ બાજુ ખારું પાણી, મોજા આવે છે. 3 કિલોમીટરના જ અંતરમાં એ જ લેવલે માનસરોવર છે, ત્યાં મીઠું પાણી છે અને ક્રિસ્ટલ ક્લિયર છે. બરોબર? તો હવે મારું જે એનલાઇટનમેન્ટ છે, કે મારું જે જ્ઞાન છે, એ હું તમને કહું છું. આ મારી થિયરી છે. સાચું હોઈ શકે, સાચું ન હોઈ શકે. એટલે જે વ્યુઅર્સ છે, જે દર્શક છે, એ કદાચ એને એમ થાય કે ઓહો, આને તો બહુ ધર્મની વાત કરી લીધી. ઘણા આપણે ગયા વિડીયોમાં કોમેન્ટ આવી હતી. પણ આ મારી થિયરી છે. હું મારી થિયરી બધાને જાણ કરું છું કે રાક્ષસ તાલ એટલે કે કૈલાસ પર્વતના સંપર્કમાં આવવા માટે અસુરોનો રસ્તો. કૈલાસ પર્વત, હા, રાક્ષસ તાલ છે એ દરિયાઈ રસ્તો. એટલે જે દરિયાઈ જીવો છે, જે જીવ દરિયાઈ છે, જે એના લેવલમાં જઈ શકે છે, એની જગ્યામાં જઈ શકે છે, એની માટેનો રસ્તો છે. બરાબર. એટલે રાક્ષસ તાલ બનાવ્યો છે કે ભાઈ ઈ
કૈલાસ માનસરોવર કે મહાદેવના કે કૈલાસ પર્વતની અંદર જે કોઈ શક્તિ છે એના સંપર્ક કરવો હોય તો રાક્ષસ તાલમાંથી અસુરો કે રાક્ષસો કે દરિયાઈ જીવો જે ઈ પાણીના લેવલમાં કે ઈ પાણીના ટેમ્પરેચરમાં કે ઈ પાણીના પ્રેશરમાં સેટ થયેલા છે કે જીવે છે, એને સંપર્ક કરીને કૈલાસ પર્વતની અંદર જવું હોય તો ઈ રસ્તો એના માટે છે. બીજું, માન સરોવર જે આપણે કહીએ છીએ એ માન સરોવર ખરેખર જે તે સમયમાં માણસો માટે રસ્તો તો હતો જ, પણ રસ્તો ઈ ખાલી હતો જ્યારે ત્યાં તળાવ નહોતું, જ્યારે એના પાણી નહોતું. અને માનસ સરોવર, માનસ એટલે મનુષ્ય, માણસ, એના માટેનો કૈલાસ પર્વતની અંદર યા તો અથવા સંપર્કનો રસ્તો માનસ સરોવરથી જાય. હવે આજની તારીખે ત્યાં પાણી આવવાનું કારણ શું, કે પાણી ભરાઈ જવાનું કારણ શું, કે વર્ષો વર્ષ માણસો જ્યાં ત્યાં કોન્ટેક્ટ કર્યો પછી બધા ભૂલી ગયા કે હવે આ સંપર્ક કઈ રીતે કરવો. અને ત્યાં બરફ તો પડે જ છે, બરફ પડે એટલે માણસ બરફથી બીવે કે ભાઈ બરફમાં નથી જવું. પછી માણસની વૃત્તિ એવી થઈ ગઈ, બરફમાં જવાનું બંધ કરી દીધું, બરફ ત્યાંથી કાઢવાનું બંધ કર્યું, એટલે ધીમે ધીમે પાણીથી ભરાઈ ગયું, મીઠું પાણી થઈ ગયું બરફનું. એટલે આ એક થિયરી છે માનસ સરોવર અને રાક્ષસ તાલની, કે કૈલાસ પર્વતના સંપર્કમાં આવવા માટેનો બે પ્રકારના જીવો માટેનો રસ્તા બે કૈલાસ પર્વતની અંદર જવાના. એ મારા ધ્યાનમાં એવું છે કે એ ખરેખર કૈલાસ પર્વતની અંદર જવાનો રસ્તો છે. હું સંપર્ક તો મેં અત્યારે ખાલી વિડીયો માટે કીધું છે, પણ મારા ધ્યાનમાં એ આવ્યું છે કે એ ખરેખર અંદર જવાનો રસ્તો છે, કૈલાસ પર્વતની અંદર. અને જે વાત છે કે કૈલાસ પર્વતની અંદર તમે જે વાત કરો છો કે અંદર પણ એક આખી અલગ સૃષ્ટિ છે, જી જી, તો એના સંપર્કમાં આવવાની વાત છે, એના સંપર્કમાં આવવાની વાત છે. અને બીજું, માણસો આજની તારીખે એક સંબાલા કરીને, તમને ખ્યાલ હોય તો યુટ્યુબમાં બહુ ફેમસ થયું છે સંબાલા. સંબાલા નગરી છે આખી, જેમાં બધા અમર માણસો રહે છે અને આમ રહે છે તેમ રહે છે, એ બધું બહુ સંબાલા નગરી બહુ હેવન તરીકે ઓળખાય છે. બરાબર. તો અને ચાઇનીઝમાં પણ એ સંબાલા ફેમસ છે. આપણે જેમ સંબાલા ફેમસ છે, ચાઇનીઝમાં શાંગ્રીલા કહે છે એને. શાંગ્રીલા, યસ, શાંગ્રીલા. તો આપણે જે ઇન્ડિયન લોકો સંબાલા ઓળખે છે એ કૈલાસ પર્વતની અંદરનો રસ્તો છે, કૈલાસ પર્વતની અંદરની જગ્યા છે. ચાઇનીઝ લોકો જે સંબાલાને ઓળખે છે, જે શાંગ્રીલાને ઓળખે છે, એ પણ એ જ રસ્તો જગ્યો છે જે કૈલાસ પર્વતની અંદર છે. આજની તારીખે પાણી ભરાઈ ગયું છે એટલે આપણે સંબાલાને અને શાંગ્રીલાને ગોતીને થાકી ગયા, પણ મળતું નથી. તો એના પણ કઈ રસ્તા હશે એમ, કે માનો કે હવે આ તો આપણી સામે ભૌગોલિક સ્થિતિમાં છે, માન સરોવર છે અને રાક્ષસ તાલય છે, બરાબર છે. તો એટલે એ રસ્તો, જેમ કે ગિરનાર વિશે એવું કહેવાય છે કે ભાઈ તમારી સામે જ ગુફા હોય તો પણ તમને દેખાય નહીં, ન દેખાય, બરોબર. એટલે તો આ પછી આ રસ્તાની અંદર જવા માટે પણ કંઈક વિધિ વિધાન હશે, એવું કંઈક ખરું? એટલે સાયન્ટિફિક રસ્તાની પોઈન્ટ ઓફ અંદર વ્યૂથી. જો ઈ તમે વાત કરી કે ભાઈ અંદર કેમ જાવું, તો અંદર જવા માટે જે મારા ધ્યાનમાં આવ્યું છે, એ કૈલાસ પર્વત ઉપર એક તિરાડ છે ઉપર. ક્યાં છે એ હજી મેં એટલું બધું ધ્યાનમાં હું કનેક્ટ નથી થયો, પણ કૈલાસ પર્વતની બહારની સાઈડ જ્યાં માણસ પહોંચી શકે છે ત્યાં એક તિરાડ છે, અને એ તિરાડમાંથી માણસ જઈ શકે છે. અને જઈને એ ત્યાં મળે કે જે કાંઈ થાય એ અલગ વસ્તુ છે. પણ બીજું એ કે ભાઈ, જો માનસ સરોવર દ્વારા તમારે જવું હોય તો તમારી પાસે અત્યંત પાવરફુલ સબમરીન હોડી કે સબમરીન તમારી પાસે અત્યંત પાવરફુલ હોવી જોઈએ, કે જે હરેક પ્રકારના ત્યાં આગળ ઓબ્સ્ટેકલ આવે છે અંદર જવા માટે, કે પાણીનું પ્રેશર હોય છે કે ગમે એ હોઈ શકે, એ બધાને તમે અગર લડત આપી શકો, કે એવું સાધન તમે બનાવી શકો, તો આજની તારીખે જવું પોસિબલ છે. હજી ત્યાં રસ્તો છે જ. પણ એના પણ સાયન્ટિફિક રસ્તાઓ છે જવા માટેના એમ. હા, સાયન્ટિફિક રસ્તાઓ આજની તારીખે હજી મેં જોયા નથી, કારણ કે સાયન્ટિફિકમાં રસ્તામાં જો ચાઇના, ભારત બધા ઘણી બધી ટ્રાય કરી, ઘણું ઓબ્ઝર્વ કર્યું છે, પણ પહોંચી નથી શક્યા. બધાને ખ્યાલ છે કે ત્યાં હું છે, કદાચ ખ્યાલ આવી ગયો હોય. હવે આજની તારીખે તમે ચાઇનાની ટેકનોલોજી જોવો, અમેરિકાને ટક્કર આપે એવી ટેકનોલોજી ચાઇના બનાવે છે. તો આટલી બધી ટેકનોલોજી ચાઇના પાસે કઈ રીતના આવી? ચાઇના આખી દુનિયાને ટેકનોલોજી આપે છે, ચાઇના પાસે ટેકનોલોજી આવી ક્યાંથી? અમેરિકા વાળા એઆઈ બનાવી નાખ્યું, ક્યાંથી ટેકનોલોજી આવી?
આ બધા સંપર્ક કેન્દ્રો અમુક જગ્યાએ ચાલુ છે દેવાંગભાઈ. મેં જે કીધું કે પોર્ટલ ગણો કે બારી ગણો, એ અમુક જગ્યાએ ચાલુ છે, અમુક દેશો પાસે ચાલુ કન્ડિશન છે એની. અચ્છા, એટલે એટલે એ બધા આપણું પાસે ટેકનોલોજી કે એ બધી શક્તિ કે એ બધું આવી ગયું. ઇલોન મસ્ક તમે જોઈ લો ક્યાં પહોંચી ગયો, ઉડતા રોકેટ પકડવા, એટલે કેવી વાત થઈ. હા, એ પાછો રિવર્સ આવે તો પણ એને હા, બહુ પરફેક્ટ એમ. રીતના એટલે લેન્ડ એ બધી કરાવી શકે છે. ટેકનોલોજી આપણી નથી, એ આવેલી છે ક્યાંકથી, અને એ લોકો પાસે સંપર્ક કેન્દ્રો ચાલુ છે. આપણે બધા પૂજામાં અને મંદિરોમાં ના શ્રદ્ધામાં રહી ગયા, પણ ખરેખર ઈ સંપર્કો ચાલુ કરવાની જરૂર છે. બરાબર છે. બીજું કે જે સંપર્કની મેં વાત કરી દેવાંગભાઈ, તો એ સંપર્ક ચાઇના ઓલરેડી કરે છે. તમે આપણી હિસ્ટ્રીમાં જુઓ, વચ્ચે ઘણીવાર ચાઇના કૈલાસ પર્વતનું અને માનસરોવરના દર્શન બંધ કરી દે છે. હા, હતું, બંધ હતું. લીગલાઇઝ હજી બંધ પણ કરી દે છે. કોઈ માણસ નહીં, હમ ખાલી એની આર્મી સિવાય કોઈ ન હોવું જોઈએ. શું કામ? કદાચ એ સમયે એ રસ્તો ખુલતો હોય ને, અચ્છા. કદાચ તમે એ જે વાત સમયે કરો એ છો, રસ્તો ખુલતો હોય, અને એને ચાઇનાને ખબર હોય કે આ સમયે એસ્ટ્રોલોજીકલી કે ગમે એ રીતે આ રસ્તો ખુલે છે, દર્શન આપણે બધાને બંધ કરી દેવાના છે. ટિબેટ પણ નહીં, કોઈ ટિબેટિયન પણ નહીં, ખાલી મિલિટરી. અને વચ્ચે હમણાં કોરોનામાં કે કોરોના પહેલા કે પછી 2 વર્ષ સ્ટ્રિક્ટ બંધ કરી દીધું. એટલે એ ચાઇના ખરેખર ઈ સંપર્કના કાં તો ગોતે છે, કાં તો સંપર્ક થઈ ગયો છે. 2 વસ્તુ થઈ શકે. કાં તો એની એનો જે રિસર્ચ અત્યારે એની ઉપર પૂરેપૂરી કરે છે, અને કાં તો એનો સંપર્ક થઈ ગયો છે એની એ રીતે વહીવટ કરે છે ચાઇના. બરાબર છે. અને હવે આપણો આપણે શક્તિશાળી પેલા હતા ત્યારે આપણે સંપર્કમાં જતા, એટલે જ વિશ્વગુરુ કહેવાતા હતા આપણે. ત્યારે બરાબર છે બીજા ને, કોઈ પાસે ક્યાંક કઈ શક્તિ નહોતી. ને ક્યાંક તમે વાત પણ કરેલી કે જે વેદો છે હા, એના વિશે વાત કરી હતી કે એ તો અતિ પ્રાચીન છે. હાજી. હા, એક એ મારી એ તમને સમજાવું. હા. એક થોડુંક મને ધ્યાનમાં પણ આવ્યું હતું, અને એક મેં સ્કંદ પુરાણ, એક ગ્રંથ છે સ્કંદ પુરાણ, અચ્છા. એનું અધ્યયન ચાલુ કર્યું હતું. સ્કંદ પુરાણનું અધ્યયન એટલે વાંચવાનું હમ. શરૂ કર્યું મેં, થોડુંક ધાર્મિક જ્ઞાન મારે વધારવા માટે. તો સ્કંદ પુરાણમાં મહાદેવજીના લગ્નનો ઉલ્લેખ થયેલો છે. બરાબર. સ્કંદ પુરાણમાં મહાદેવજીના લગ્નનો ઉલ્લેખ થયેલો છે. એટલે આપણે ઈ જોઈ શકીએ કે ઈ સ્કંદ પુરાણનો જે ગ્રંથ છે, ઈ જે સમયમાં લખાણો છે, ત્યારે ઈ સમયમાં મહાદેવજી એટલી મોટી ભગવાનની પ્રસિદ્ધિ નહોતી મળી. એના પોઈન્ટ ઓફ વ્યૂ થી તમે વિચારો કે સ્કંદ પુરાણ જે સમયમાં લખાણું, કે જે એરા આપણે કહી શકીએ કે જે પીરિયડમાં લખાણું, ત્યારે મહાદેવજીની એટલી મોટી પ્રસિદ્ધિ નહોતી. જેમ મહાભારત ગણો, રામાયણ ગણો, કે બીજા લોકલ હમણાં જે લેટેસ્ટ બધા ગ્રંથો આવ્યા છે એમાં ગણો, મહાદેવજીની બહુ મોટી પ્રસિદ્ધિ, બહુ મોટા ભગવાન આપણા, એવી રીતના की પ્રસિદ્ધિ હતી. પણ સ્કંદ પુરાણ જયારે જોવો તો એનો પોઈન્ટ ઓફ વ્યૂ આખો અલગ છે. એ સ્કંદ પુરાણના પોઈન્ટ ઓફ વ્યૂમાં એવું થાય કે મહાદેવજીના લગ્ન છે, અને મહાદેવજીના લગ્ન દરમિયાન જેના એના જે ગ્રુપ વાળા છે, મહાદેવજીના ગ્રુપ વાળા, જે આપણે ગણીએ છીએ કે ભાઈ ભૂતો છે, કે ભાઈ ચંડમુંડ છે, કે બધા રાક્ષસો છે, ઘણા બધા છે એના ગ્રુપ વાળા. ત્યારે એ લોકો એક વિચાર કર્યો કે ભાઈ મહાદેવજી આપણા જે ગુરુ છે, કે આપણા ઈષ્ટદેવ છે, કે એના લગ્ન છે, તો આપણે વિધિમાં કરવાનું શું? સ્કંદ પુરાણમાં આખો ઉલ્લેખ છે કે વિધિમાં શું કરવું. લગ્ન તો કરી નાખવી, કઈ રીતે લગ્ન કરવા? ત્યારે એક ઋષિ મુનિને, હું નામ ભૂલી ગયો છું, હું ફરીથી વિડીયોમાં, બીજા વિડીયોમાં આપણે તમને યાદ કરાવીને કહીશ, કાં તો કોમેન્ટમાં કહીશ. એ ઋષિને બોલાવ્યા છે. એ ઋષિને બોલાવીને એમ કીધું કે ભાઈ અમારે આ મહાદેવજી છે, એમના લગ્ન કરાવવાના છે, તો કેમ વિધિ કરવાની? એટલે ઋષિ એમ કીધું કે કદાચ તમને વિધિ ખબર ન હોય તો વેદોક્ત વિધિ રીતે આપણે લગ્ન કરાવી દઈએ તમારા મહાદેવજીના. હવે વેદોક્ત રીતે અગર લગ્ન કરાવવાના હોય તો વેદોમાં તો લગ્નની, મરણની કે બધી વિધિ લખેલી છે. જે સમયમાં 4 વેદો લખાઈ ગયા, એ બધા વેદોમાં શું હતું? જ્ઞાન હતું, એસ્ટ્રોનોમી હતી, બીજું સમાજશાસ્ત્ર, કેમિકલ, બાયોલોજી, બાયોકેમિસ્ટ્રી, બધું જ હતું. એટોમિક, ન્યુક્લિયર, બધી જ નોલેજ વેદોમાં તો હતી જ. અને આજની તારીખ એ છે
આ તો આપણે અધ્યયન કરતા નથી, એટલે અમેરિકાની બધા ઈ જ કરે છે. એટલે વેદોમાં તો બધું થઈ જ ગયું હતું, પણ મહાદેવજી સમયમાં હતા ત્યારે વેદો એની પહેલાના લખાઈ ગયેલા છે. આ મારી થિયરી છે. અચ્છા, એટલે મહાદેવજીને આપણે આદિ અનાદિ કહીએ છીએ, તો વેદો તો એનાથી પણ પુરાતન છે, એવી જી વાત તમે કહી જી રહ્યા જી છો. એમ આદિ અનાદિ તો શું છે, આપણી પાસે એનો ખરેખર જન્મનો સમય નથી, એટલે આપણે આદિ અનાદિનું એને એક ટેગ આપી દીધું છે. પણ હમ. મહાદેવજીનો અગર આદિ અનાદિ છે, ચાલો આપણી પાસે એનો વર્ષ નથી, કદાચ વર્ષ ગણીએ તો 15,000 20,000 વર્ષ, 1,00,000 વર્ષ, હાલો 1,00,000 વર્ષ આપણે ગણી લઈએ, પણ વેદો એની પહેલાના લખાણા છે, 100%ની વાત છે. અને ત્યારે જ્યારે વેદો લખાણા ત્યારે માણસો કહેવાય ને કે ભાઈ નોલેજ હતી માણસો પાસે, પણ મહાદેવના આવ્યા પછી માણસો પાસે અત્યંત આધુનિક શક્તિ અને અસુરો યુદ્ધો એ બધું થવા માંડ્યું મહાદેવજી બન્યા પછી. એક વિચારો, મહાદેવજી કદાચ મહાદેવજી જ્યારે બી થઈ ગયા એની પહેલા માણસો પાસે ખાલી નોલેજ હતું, એ લોકોએ નોલેજ લખ્યું છે જે આપણે વેદો કહીએ છીએ. પણ પછી મહાદેવજી થયા, એટલે મહાદેવજી થયા ત્યારે યુદ્ધો શરૂ થઈ ગયા, પોર્ટલો ખુલવા માંડ્યા, બધાને મહાદેવજીની જરૂર પડવા માંડી. એક ઈ વસ્તુ થઈ. અચ્છા, એટલે એ એમને સમજ્યા અને એમણે એ બીજાને પણ વસ્તુ કે ટેકનિક, તમે ટેકનોલોજી કહો છો, એ આપી. જી, મહાદેવજીએ પોર્ટલ ખોલ્યું. મહાદેવજી પાસે પોર્ટલ ખોલવાનું નોલેજ સૌથી પહેલા તો ક્યાંથી આવ્યું, કે પોર્ટલ ખુલે છે તો કઈ રીતે ખુલે છે? સાયન્ટિફિકલી આપણે વિચારો તો મહાદેવજી પાસે પોર્ટલ ખોલવાનું નોલેજ ક્યાંથી આવ્યું? હવે કાં તો એક બે રસ્તા છે, કાં ધ્યાન કર્યું હોય અને કાં અધ્યયન કર્યું હોય. ધ્યાન અને અધ્યયન બે વસ્તુમાંથી કાંઈક કર્યું હોય તો જ પોર્ટલ ખોલવાનું જ્ઞાન આવે. હવે જો ધ્યાન કર્યું હોય તો ધ્યાન કરી લીધું, માની લો આપણે, અને અધ્યયન કર્યું હોય તો વેદો તો છે જ. વેદોમાં ટેકનોલોજી તો બધી આવી જ ગઈ હતી. હા, તો આપણે આજની તારીખે ટેકનોલોજીમાં પાછળથી 2 નંબરની વાત છે, પણ વેદોમાં ટેકનોલોજી આવી ગઈ હતી બધી જ પ્રકારની, અને મહાદેવજી ટેકનોલોજીનો સહારો લીધો. સહારો લઈને પોર્ટલ ખોલી શકાય, કેમ ન ખોલી શકાય? આજની તારીખે ટેકનોલોજીનો સહારો લઈને પોર્ટલ ગમે માણસ ખોલી શકે. પણ એ વસ્તુ છે. એક પ્રશ્ન એવો રહે છે કે શિવજીને આપણે આદિ અનાદિ તરીકે ઓળખતા આવ્યા છીએ, અને એમના જે પ્રાગટ્ય છે એની પણ આપણી પાસે એક વાર્તા છે કે ભાઈ બ્રહ્માજી અને વિષ્ણુ બંને છેડા શોધવા ગયા પણ મળ્યા નહીં, બરાબર છે. એટલે એની પેલા કઈ હતું નહીં, એવી બધી ઘણી વાત છે. પણ આ તમારી આખી વાત આખી અલગ છે અને એક આખી નવી જ વાત છે. હું આ કૈલાસ પર્વતની સાથે સાથે બીજો એક પ્રશ્ન પૂછી લઉં તમને શિવભાઈ, કે ડુંગરા ને આપણે કાઠિયાવાડની, ગુજરાતની ને આમે ભારતભરમાં વાત કરીએ તો ડુંગરા ઉપર માતાજીના સ્થાનક હોય છે, બરાબર છે. તો આનું કઈ સાયન્ટિફિક પેલું લોજિક ખરું જી, કે ડુંગરા ઉપર બધા જે સ્થાનો છે એનું કારણ શું છે? જી, હવે આપણે ડુંગરા અગર લઈએ તો ગુજરાતમાં જ એવા ઘણા ડુંગરો છે જ્યાં માતાજી થઈ ગયા છે, કે જ્યાં શક્તિ થઈ ગઈ છે. આપણે ગણીએ શક્તિ થઈ ગઈ, માતાજીને આપણે નામ આપ્યા છે, પણ શક્તિ એક થઈ ગઈ છે ડુંગરા ઉપર. ચામુંડા માતા છે, અંબે માતા છે, વૈષ્ણો દેવી છે, પછી સાઉથમાં ઘણા બધા માતાજી છે, રાજસ્થાનમાં છે, અમુક રાજસ્થાનમાં જેસલમેરમાં તો 64 જોગણીનું આખું મોટી સંખ્યામાં, એટલે મોટું મંદિર બનાવેલું છે. એ ખરેખર ડુંગરાઓ મારા મત પ્રમાણે, અને કદાચ સાયન્ટિફિક છે, હું સાયન્ટિફિક એક્સપ્લેનેશન અત્યારે નથી આપતો, પણ મારી પાસે છે, 100% સાયન્ટિફિક છે, કદાચ નથી, પણ ડુંગરાઓ સાયન્ટિફિક રીતે માણસોને અત્યંત શક્તિ આપવા માટે કે અત્યંત પાવરફુલ વાઇબ્રેશન દેવા માટે બહુ કામ કરે છે. જેમ આપણે આજની તારીખે ગિરનાર છે, માણસો આટલા બધા માણસો ગિરનારની પરિક્રમા શું કામ કરે? ડુંગર જ છે, જ્યાં જવાનું જરૂર શું હતી? ધ્યાન શું એના કરવાનું? વિશે એના વિશે આપણે પેલા વિડીયોમાં ખૂબ ડિટેલમાં છણાવટ કરી હતી. તો એ જે ડુંગરની જે શક્તિ છે એ બધામાં, કદાચ બીજા કોઈ પણ ડુંગરમાં પણ એવું છે. ડુંગર એટલે વાતાવરણના લેવલમાં સાયન્ટિફિક રીતે તમે અગર લ્યો તો અર્થનું જે લેવલ છે, જ્યાં આપણે લોકો અત્યારે રહીએ છીએ, એ વધારે પોલ્યુશન છે સૌથી પહેલી વાત.
એ વધારે પોલ્યુશન હોવાના કારણે તમારી દ્રષ્ટિ સૌથી પહેલા ખરાબ થાય. એટલે શું થાય, દ્રષ્ટિ ખરાબ થાય એટલે તમે ઉપરનું જે બ્રહ્માંડ છે, સિતારાઓ છે, જે ગ્રહો છે, એને તમે ઓબ્ઝર્વ ન કરી શકો. અને જે શક્તિ લેવાની છે, કે જે ધ્યાન કરવાની રીત છે, એ આખું એસ્ટ્રોનોમી પ્રમાણે કનેક્ટેડ છે. અગર એ સમયે ઈ ગ્રહો એ રીતે એ દિશામાં હોય, તમે ધ્યાન કરો તો 100% તમને અલગ ને અલગ શક્તિ, અલગ ને અલગ જ્ઞાન મળવાનું છે. આખું એસ્ટ્રોલોજીકલી કનેક્ટેડ છે. અને એમાં ને એમાં ડુંગર અને ઈ ઓલ્ટિટ્યુડ સૌથી વધારે મદદ કરે છે. એ ડુંગર, એના વાઇબ્રેશન અને ઓલ્ટિટ્યુડ અને એનું ક્લિયરનેસ, જે આપણે કહીએ કે ભાઈ પોલ્યુશન નીચેનું, આપણે ઘણી વાર ગિરનાર ઉપર તમે ચડો છો તો ગિરનાર ઉપર જ્યારે તમે ચડીને જોવો તો પોલ્યુશન દેખાય, ઉપર ક્લિયર સ્કાય હોય. આજની તારીખે આપણે શહેરમાં રહેતા હોય, સિટીમાં, તો ત્યાંથી આકાશને જોઈએ તો નથી ક્લિયર દેખાતું, પણ ગામડે જઈએ તો પોલ્યુશન નથી તો એકદમ ક્લિયર દેખાય છે. એકદમ તમને સ્ટાર વધારે સંખ્યામાં દેખાય. બહુ ખૂબ દેખાય. રાઈટ. દરિયા કિનારે જાવ તો તમને ફેર દેખાય. તો ડુંગરોનું મહત્વ એ જ છે કે જ્યારે લાઇટ પોલ્યુશન નહોતું, જ્યારે બીજું કોઈ પણ પ્રકારનું પોલ્યુશન જ નહોતું, અને ડુંગર ઉપર તમે રહ્યો, જ્યારે જમીન ઉપર તમને ક્લિયર સ્ટાર દેખાતા હતા. આપણે 50-100 વર્ષ પહેલાની વાત કરી લઈએ. હાલો, જ્યારે 100 વર્ષ પહેલા તે તમને જમીન ઉપર સ્ટાર દેખાતા હતા, અને ત્યારેથી તમે ડુંગરથી ઉપર સ્ટાર જોવો તો એ કેટલી સંખ્યામાં વધારે દેખાય, કેટલા ક્લિયર દેખાય. બરાબર. તો ઈ જ્યારે ક્લિયર દેખાતા હોય અને ઈ સમયે તમે ગ્રહોનું માર્કિંગ કરો અને ગ્રહોની સ્થિતિ પ્રમાણે તમે મેડિટેશન ટેકનિકથી અગર સંપર્ક કરવાનો પ્રયાસ કરો તો શક્ય છે. તમને નોલેજ અને શક્તિ કોઈ પણ વસ્તુ મળી શકે છે. એટલે જ તે આપણા ઘણા માતાજી, દેવો, બધાના ગુરુઓ, ઋષિઓ, બધાના સ્ટોરી ડુંગર ઉપર જ જન્મ થયો એવી જ છે. હનુમાનજી પોતે ડુંગર ઉપર જ જન્મ થયો હતો. એટલે ઘણા બધા એવા ભગવાનો થઈ ગયા, કે દેવી દેવતાઓ બધા થઈ ગયા, જે ડુંગર ઉપર રહીને જ્ઞાન પ્રાપ્ત કર્યું, કે જ્ઞાન મેળવ્યું, કે શક્તિ મળી, જે કાંઈ. બીજું એક તમને કદાચ ખ્યાલ હોય કે ન હોય, પણ રણમાં ડુંગરો નહોતા, ડુંગરોની શક્તિ નહોતી, એટલે જ તે ઇજિપ્તમાં પિરામિડ ડુંગરના આકાર સુધીનો, ઊંચાઈ સુધીમાં બનાવવાનો પ્રયાસ કરેલો છે, બનાવ્યો છે. એ લોકોને ખ્યાલ હતો કે ભાઈ આટલી ઊંચાઈએ જાઓ તો ડુંગર કે શક્તિ તમને એ પ્રમાણે જમીનનું મહત્વ મળવાનું છે. એટલે જ એ લોકોએ પિરામિડ એટલો ઊંચો કરી નાખ્યો. રણમાં તો હતું જ નહીં. અને એક છેલ્લો પ્રશ્ન એ પૂછી લો પહાડોના સંદર્ભમાં, કે પહાડોનું રહસ્ય છે. ડુંગર ઉપર એક પોઈન્ટ આપું. ડુંગર ઉપર જી થોડોક સમય જ લઈશ, અને બીજા ટોપિક, બીજા ખાલી એક સવાલ આપી દઉં, બીજામાં આપણે કવર કરશું, કે એનું ડિટેલ હું આપીશ. કે છત્રપતિ શિવાજી મહારાજ, જે હમણાંના શાસક થઈ ગયા આપણા મહારાષ્ટ્રના, અને બહુ વીર યોદ્ધા હતા. હવે એટલું બધું વીર યોદ્ધા હતા કે એ બધું હતું, શક્તિશાળી રાજા હતા, તો એને એ જે મહારાષ્ટ્રના અમુક વિસ્તારોમાં જે ડુંગર છે, એને બચાવવા માટે પ્રયાસ કેમ આટલો બધો કરતા હતા? જી, મારો પ્રશ્ન પણ એ જ હતો, પણ આપણે એને હવે આના પછી આપણે વિડિયોમાં લઈ, આ ખાલી સવાલ એક આપણે મૂકી, આપણે કોમેન્ટની રાહ જોઈએ કે માણસો શું કહે છે. અને એ બચાવવાનો પ્રયાસ કરતા હતા. અને બીજું કે મુગલો જે રાજાઓ આવ્યા, એના ડુંગરોને કબજો કરવાનો પ્રયાસ કરતા હતા. તો મુગલોને શું જ્ઞાન હતું અને છત્રપતિ શિવાજી મહારાજને શું જ્ઞાન હતું, કે ભાઈ ડુંગરોને કબજો કરવાથી શું જાય, કાં તો શું મળે? એ કોમેન્ટ્સમાં હવે માણસો કહેશે કે શું મળશે, શું મળે. આપણે આવતા વિડીયોમાં ના, ચોક્કસ. આજે પણ આપણી પાસે પિરામિડ ને મંદિર તેમજ ભાષા વિશે, કૈલાસ વિશે, અને કુંડ, માનસરોવર અને રાક્ષસ તાલ વગેરે વિશે આપણે ખૂબ બધી સરસ માહિતી આપી. અને જે તમારું પોતાનું સંશોધન છે, અને તમે કદાચ હવે તમારા પુસ્તકના બીજા કે ત્રીજા ભાગમાં પણ એને આવરી લેવાના છો. તો શિવભાઈ, ચોક્કસ તમે ફરીથી સમય કાઢી, આપ અત્યારે કેનેડા છો, આપને અત્યારે રાત છે, અને અમે અત્યારે ઇન્ડિયા છીએ, અને અમારે અત્યારે સવારના 10 વાગ્યા છે. તો ખૂબ જ મજા આવી. અને વ્યુઅર્સને કહું છું કે ભાઈ આમાંથી તમને જે કંઈ પ્રશ્નો હોય તમે કોમેન્ટમાં શેર કરી શકો છો, અને એને એવું અગત્યના હશે તો આપણે પણ એને આવતા ઇન્ટરવ્યુમાં આવરી લેશું. અને આ આખા વિડીયો વિશે તમારું શું અભિપ્રાય છે, મંતવ્ય છે,
એને તમે બિલકુલ શેર કરી શકો છો. અને શિવભાઈના આના પહેલાનો જે વિડીયો છે એની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે જો તમે જોયો નથી તો ફરીથી ખૂબ ખૂબ આભાર, અને આપણા ફરીથી પાછા મળીએ છીએ શિવભાઈ. થેન્ક યુ. ઓકે દેવકભાઈ, થેન્ક યુ.